પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા એસટી બસ સ્ટેશન વિસ્તારમાં ફૂટપાથ પર પેવર બ્લોકની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ આ કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી હોવાથી અહીં ઊભતા રિક્ષા ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે। ત્યારે આ કામગીરી તાકીદે પૂરી કરી દેવા માંગ ઉઠી છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારમાં વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે, જેમાં બગીચા, સ્ટ્રીટ લાઇટ અને પેવર બ્લોકના કામ ચાલી રહ્યા છે। ત્યારે પોરબંદર શહેરના ચોપાટીથી બંદર રોડ સુધી સ્ટ્રીટ લાઇટ અને ફૂટપાથ પર પેવર બ્લોક નાખવાની કામગીરી ચાલી રહી છે। આ કામગીરી હાલ એસટી બસ સ્ટેશન નજીક ચાલી રહી છે, પરંતુ આ કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી હોવાથી અહીં વેપાર કરતા વેપારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે, તેમજ અહીંથી ઊભતા રિક્ષા ચાલકોને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે, જેથી આ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા માંગ કરી રહી છે। સલીમ ઇબ્રાહિમ ખરાણી આ છેલ્લા મહિના દિવસથી એમને પડ્યું કે ઉપાડતો નથી, ગયા ઓલી સાઈડમાં થોડું ઉપાડ્યું, ધૂળ છે એમને પડી છે, એમને કોઈ જોવાય નથી આવતું। એસટી મેન રોડ આ ફૂટપાથનું કામ તો 2 મહિનાથી આવ્યા, મહિના દિવસે ખોદીને ગયા ખાલી પાણા નાખી ગયા, પછી ઉપાડવા આવ્યા જ નથી કચરો કાંઈ। આ રોડ પર ફૂટપાથની કામગીરીને લઈને રિક્ષા ચાલકોને ફરજિયાત રોડ પર રિક્ષા પાર્ક કરવાની ફરજ પડે છે, જેથી અન્ય વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવી પડે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।